મને પ્રશ્ન પૂછ્યો. એક વાર આવો પ્રશ્ન નારદજીએ ભગવાન કમલાપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. તે તમને કઈ સંભળાવો તે તમે સાવધાન થઈને સાંભળો. એક વાર નારદજી ભ્રમણ કરતા કરતા પૃથ્વીલોકમાં જઈ પહોંચ્યા. તેમનું ભ્રમણ ત્રણેય લોકના પ્રાણીઓના હિત માટે હતું. પૃથ્વીલોકમાં જઈ જેમણે જોયું કે ત્યાં લોકો જાત જાતના કષ્ટ ભોગવી રહ્યા છે. તેઓ વારંવાર મૃત્યુ પામે છે. દરેક વખતે જુદી જુદી યોનિમાં જન્મ લઈને પોતાના કર્મોનું ફળ ભોગવે છે. આ બધા છુટકારો દુઃખી પ્રાણીઓને જોઈ નારદજી વિચાર કરવા લાગ્યા કે આ બધા દુઃખીમાંથી પ્રાણીઓના કષ્ટ કેવી રીતે દૂર થાય, કેવી રીતે તેમનું દુઃખોમાંથી મુક્તિ મળે. આમ વિચાર કરતા કરતા વિષ્ણુલોકમાં આવી ગયા. ત્યાં ચાર ભુજવાળા ભગવાન વિષ્ણુ શેષ નાગધારી પર બિરાજમાન હતા. તેમણે શંખ ગદા કમળના પોતાના હાથોમાં ધારણ કરેલા, ગળામાં વનમાળા હતી. નારદજીએ મુગ્ધ ભાવે શ્રી હરિને જોઈને કહ્યું કે હરિ, મન અને વાણી પર તમે અનંત શક્તિધારી તમે નમસ્કાર કરું છું. કે પ્રભુ મારો પ્રારંભ આદિ છે, મધ્ય છે, અંત છે. તમારા બધા સર્વથા છો અને સર્વ આત્મા અતિકરણ તમને નમસ્કાર કરું છું. નારદજીની સ્તુતિ સાંભળી વિષ્ણુ ભગવાન હસીને બોલ્યા કે નારદજી, તમારા મનમાં કોઈ ચોક્કસ વાત છે જેના કારણે તમે અહીં આવ્યા છો. તમારા મનમાં શું છે તે મને હકીકત જણાવો. ત્યારે ભગવાન વચન સાંભળી નારદજી બોલ્યા, હે પ્રભુ, મૃત્યુલોકના બધા પ્રાણીઓ પોતાના પાપ કર્મોને કારણે વારંવાર દુઃખી જુદી જુદી યોનિમાં જન્મ લઈને કષ્ટ ભોગવી રહ્યા છે. કે ભગવાન, જો તમે મારી ઉપર કૃપા રાખતા હોય તો આ પ્રાણીઓના દુઃખ કરવાનો કોઈ ઉપાય સુગમ નાનો ઉપાય તમને જણાવો. ભગવાન વિષ્ણુ બોલ્યા કે નારદજી, તમે હંમેશા સૌનું હિત કરનાર છો, સજ્જન છો. પ્રાણીઓના કલ્યાણ માટે તમે પ્રશ્ન પૂછ્યો માટે હું તમને જણાવું કે કઈ રીતે કરવાથી વ્યક્તિ મોહમાંથી છૂટી જાય. એ નારદજી, જે વ્રત હું તમને જણાવી રહ્યો છું તે સ્વર્ગ અને મૃત્યુલોકના બંનેના દુર્લભ છે. પરંતુ તમારા સ્નેહના કારણે હું તમને વ્રતની પર સંપૂર્ણ વિધિ વિધાન જણાવું છું. કે એ નારદજી, ભગવાન સત્યનારાયણનું વિધિપૂર્વક વ્રત કરવાથી તાત્કાલિક સુખ પ્રાપ્ત થાય છે. અંતમાં પ્રાણીઓના મોક્ષ અધિકાર બને છે. વિષ્ણુના મુખેથી આવા પ્રતિયુક્ત વચનો સાંભળી નારદજીએ પૂછ્યું, એ પ્રભુ, આ વ્રત કરવાથી કથા સાંભળવા પ્રાપ્તિ થાય છે, તેની વિધિ સમય શું છે? ત્યારે વ્રત પહેલા કોને કોને કર્યું હતું તે મને તમે સહિત જણાવો. ત્યારે વિષ્ણુ ભગવાન કહ્યું કે નારદજી, આ વ્રત દુઃખ સુખને મટાડનાર છે, ધન વૃદ્ધિ આપનાર છે તથા સૌભાગ્ય સંતતિ પ્રાપ્ત કરનાર છે. પ્રાણીઓને ચાર દિશાઓમાં વિજય આપનાર છે. આ વ્રતે વ્યક્તિ કોઈ પણ દિવસે શ્રદ્ધા રાખીને ભક્તિભાવ કરી શકે છે. સાયંકાળ પૂર્ણ આસ્થા સમયે બંધુ બાંધવો સહિત કોઈ પણ બ્રાહ્મણ દ્વારા ભગવાન સત્યનારાયણનું પૂજન કરવું જોઈએ. બ્રાહ્મણ બોલાવવા પડે, સાધુ સંતનું કામ નથી. આ પૂજનમાં નૈવેદ્યમાં સવાય પ્રસાદ બનાવવો જોઈએ. પ્રસાદમાં કેળા, ઘી, દૂધ, ઘઉંનો લોટ લેવો જોઈએ. ઘઉંનો લોટ ના હોય તો ચોખાનો લોટ લેવો જોઈએ. તેમાં ખાંડ ના બને, સાકર પણ ના હોય તો ચાલે. આ બધું ભેગું કરી અને સમસ્ત સંપન્ન કરવું, પ્રસાદ ગ્રહણ કરવો. એ આ બધું ધ્યાન આપજો બધાય. ત્યારબાદ કથા સાંભળી પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. બ્રાહ્મણ દક્ષિણા આપવી જોઈએ, ભૂલવું નહીં. બંધવો સહિત બ્રાહ્મણ ભોજન કરાવી સ્વયં ભોજન લેવું જોઈએ. પ્રસાદ ગ્રહણ કર્યા બાદ ભક્તિ કીર્તન કરવા જોઈએ. ત્યારબાદ ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરતા કરતા બાંધવો પોત પોતાના ઘરે પ્રસ્થાન કરવું. આ પ્રમાણે જે મનુષ્ય ભગવાન સત્યનારાયણનું પૂજન કરશે તેની બધી મનોકામનાઓ ચોક્કસ પૂર્ણ સારી થશે. આ કળિયુગમાં દુઃખ દારિદ્ર્ય છુટકારો મેળવવાનો આ નાનો કોઈ ઉપાય નથી. ખંડે સત્યનારાયણ કથાનો પ્રથમ અધ્યાય સમાપ્ત. પહેલો અધ્યાય પૂર્ણ થયો, ન પહોંચ્યા મને ના કોડ. શ્રોતા જન સંબોલજો,
જય જય શરીર છોડ સિયાવર રામચંદ્રની જય પવન સુત હનુમાન કી જય બોલો ને ભાઈ સવ સંતાન કી જય આજના આનંદ ની જય બોલો સત્યનારાયણ દેવ નો જય. તમને ચાંદલો મારી બે હા તો સારું થઈ બાપા પવો થઈ બે જવાય એનો કરશે જે કરવું છે તમને બધે ધ્યાન રાખો કરનાર કરશે બોલો સત્યનારાયણ દેવ નો જય. મારા બીજા માણસ ને બોલેલા નહીં બદલવા બોલાવા અને બદલવા નથી. હા તો હારું અમે નહીં બદલવા આધ્યા બીજો ને ચાલુ કરાય. સૂચિએ કહ્યું કે મુનીશ્વર પહેલા વર્ષ કોણે કહ્યું હતું એ વિશે તમને જણાવું. ધ્યાનપૂર્વક સાંભળો કે અત્યંત રમણીય સ્થળ કાશીપુરમાં એક જ ખૂબ જ નિર્જન બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી દુખી થઈ જ્યાં ભટક્યા કરતો હતો માગીને પોતાનું પેટ ભરતો હતો. બ્રાહ્મણે દુખી જોઈ બ્રાહ્મણો પ્રત્યે પ્રીતિ રાખનાર ભગવાન વિષ્ણુ ખૂબ જ વ્યસ્ત થઈ ગયા. એક દિવસ ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી પૃથ્વી પર આવી બ્રાહ્મણે પૂછ્યું, હે વિપ્ર, તમે આટલા દુઃખી થઈ પૃથ્વી પર કેમ ભટક્યા કરો છો? કૃપા કરી મને તમારી તકલીફ જણાવો. પેલા ભગવાન કોને મળ્યા? બ્રાહ્મણ ના. એટલે મેં કથા કરી. હા માવો આનંદ નથી એક કઈ બિલકુલ નથી. અને આ દ્રાક્ષ એવું બધું આ પૈક એ હોય એ હોય માવો બીજો ચિયો માવો કોઈ ચીજ નથી. આ બધું કોઈ ચીજ નથી. આ બધું ખાલી કર્યું અહીં નહીં. અને આ પૂજા પૂજા પેલો છે ગણપતિ નો. અરે ને ચાલશે જવા દો શું ફરક પડે છે. એવું પેલા આપડા એ નાખો આ કાજુ આપડે શું કે હા એ નાખો હા બસ ચાલશે. એવું કશું આપણે લેવા ના જવાય. જે આવ્યું ને એ જ મહત્વનું છે. બ્રાહ્મણે કહ્યું, એ બંધુ, હું અત્યંત નિર્ધન દુઃખી બ્રાહ્મણ છું. શું તમે આ નિર્ધન માંથી મુક્તિ થવાનો કોઈ ઉપાય જાણો છો? જો જાણતા હો તો કૃપા કરી મને જણાવો. હું ચોક્કસ આ કરીશ. કષ્ટપૂર્ણ જીવન માંથી મને મુક્તિ મળી જાય. વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, સત્યના સ્વરૂપ ભગવાન વિષ્ણુ સૌને ઈચ્છિત ફળ પ્રદાન કરનાર છે. એટલે કે વિપ્ર, ભગવાન વિષ્ણુ ઉત્તમ ફળ અને પૂજન કરો. ભગવાન સત્યનારાયણ વ્રત પૂજન કરવાથી આ મનુષ્યના સર્વ દુઃખો માટે મુક્તિ થઈ શકે છે. ગરીબ બ્રાહ્મણે કહ્યું કે ભગવાન કૃપા કરી મને આ વ્રતની વિધિ વિધાન જણાવો. તમારા કહ્યા પ્રમાણે હું ઉત્તમ ફળ પ્રદાન કરનાર આ વ્રત ચોક્કસ કરી. કે વૃદ્ધ બ્રાહ્મણના વેશધારી ભગવાન વિષ્ણુ ગરીબ બ્રાહ્મણોને સત્યના ભગવાનનું વ્રતનું વિધાન કર્યું અને અંતર ધ્યાન થઈ ગયા. ગરીબ બ્રાહ્મણે મનોકામના સંકલ્પ કર્યો. વૃદ્ધ બ્રાહ્મણ દ્વારા જણાવવામાં આવે વ્રત ચોક્કસ કરશે. આ વિચારોના કારણે આખી રાત્રિમાં પણ ઊંઘ આવી નહીં. બીજા દિવસે સવારે ગરીબ બ્રાહ્મણ તેને સંકલ્પ સાથે ભિક્ષા માંગવા નીકળ્યો. આજે જે કઈ ભિક્ષા મળશે તેનાથી હું સત્યના ભગવાનનું પૂજન કરીશ. તે દિવસે ભિક્ષામાં ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું. તેનાથી બ્રાહ્મણે પોતાના બંધુઓ સહિત સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ કૃપાથી ગરીબ બ્રાહ્મણ દુઃખ મુક્ત અગ્નિ સંપત્તિનો માલિક બન્યો. ત્યાર પછી દરેક મહિને વ્રત કરવાનું શરૂ કર્યું અને અંતમાં સર્વ પાપોમાંથી મુક્તિ થઈને બ્રાહ્મણે મોક્ષને પ્રાપ્ત થઈ ગઈ. આ વિપ્રો આ પ્રમાણે પૃથ્વી પર જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ બધા દુઃખો માટે મુક્તિ બની છે અને વ્રત કરશે તેને બધા પાપો નાશ પામશે. હે ઋષિઓ, ભગવાન વિષ્ણુ આ વચનનો નારદને કહ્યા પ્રમાણે હવે બીજી કથા સંભળાવો. કે ત્યારે ઋષિ મુનિએ કહ્યું, એ સૂત પુરાણી, હવે તમે મને જણાવો કે ગરીબ બ્રાહ્મણ કોને કોને વ્રતનું કર્યું હતું અને જણાવવાની કરી પ્રબળ ઈચ્છા છે. સૂત બોલ્યા, તે બ્રાહ્મણ પાસેથી સાંભળ્યા બાદ આ વ્રત કોને કોને કર્યું હતું તે ધ્યાનપૂર્વક તમે સાંભળો. ધન્ય ભરપૂર થયેલો બ્રાહ્મણ એક વાર એક કથા કર્યો હતો. એક કઠિયાળો ત્યાં આવી ચડ્યો. લાકડનો ભારો બહાર મૂકી કઠિયાળો બ્રાહ્મણના ઘરમાં ગયો. બ્રાહ્મણના પોતાનો બંધુઓ સહિત ભગવાન સત્યનારાયણ વ્રતનું પૂજન જોયું અને કઠિયાળો તરસ્યો હોવા છતાં શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણની પૂજનની વિધિ જોવા લાગ્યો. કઠિયારે બ્રાહ્મણે કહ્યું, એ પ્રભુ,
બ્રાહ્મણ દેવ તમે આ કોનું વર્ત કરી રહ્યા છો અને આ શું ફળ પ્રાપ્ત થાય છે? કૃપા કરી મને વિસ્તર જણાવો. ત્યારે બ્રાહ્મણ બોલ્યા, હે ભાઈ, અમે અત્યારે ભગવાન સત્યનો વ્રત કરી રહ્યા છીએ અને પૂજન કરી રહ્યા છીએ. સત્યના ભગવાનના વ્રત મનોકામના સિદ્ધ કરનાર છે, શું ફળદાયી છે. તે જ કૃપાથી મારા ઘરમાં ધન અને આની મોટી મને સંપત્તિ મળેલી છે. બ્રાહ્મણ પાસેથી સત્યના વ્રતની વિધિ જણાવી કઠિયાર પ્રસાદ આરોગ્ય પાણી પીને પોતાના નગર પ્રસ્થાન કર્યું. બીજે દિવસે લાકડાઓ ભારો વેચી વખતે મનમાં સંકલ્પ કર્યો કે લાકડાનો ભારો વેચી જે ધન પ્રાપ્ત થશે તેનાથી હું સત્યના ભગવાનનું વ્રત કરીશ. આ વિચાર કરી લાકડો ભારે માથે મૂકી ચાલતો થયો. એક નગરમાં આવ્યો, બધું આવી ગયું, ઘી આવી ગયું. એક નગરમાં આવ્યો જ્યાં ધનમાં લોકો રહેતા ત્યાં આવ્યો. સત્યનારાયણ ભગવાનના કૃપાથી લાકડાનો બમણો ભાવ મળ્યો. લાકડાનો ભારો સારો ભાવ મળવાથી કઠિયાર ખૂબ જ પ્રસન્ન થયો. પાકેલા કેળા, સાકર, ઘી, દૂધ, ઘઉંનો લોટ વગેરે સામગ્રી લઈ ઘરે આવી ગયો. કઠિયારે પોતાના ભાઈબંધો સહિત શ્રદ્ધાપૂર્વક ભગવાનનું સત્યનું વ્રત પૂજન કર્યું. વ્રતના પ્રભાવથી પુત્રવાન ધનવાન બન્યો. લોકમાં વિચારકાળ સુધી ભોગવી અંતમય સત્યની કૃપાથી તે લોક વૈકુંઠમાં ગયો. શ્રીગણ દેવા ખંડે સત્યની કથાનો આ બીજો અધ્યાય સમાપ્ત. લ્યો ચોગાલ્યો. બીજો અધ્યાય પૂર્ણ થયો ને પોક્યા મને ના ગોળ. શ્રોતા જન સંબોલજો જય જય શરીર ન છોડ સિયાવર રામચંદ્રની જય. પવન સુત હનુમાન કી જય. બોલો ને ભાઈ સવ સંતન કી જય. આદરાનંદની જય. બોલો સત્યનારાયણ દેવનો જય. ભાઈ પ્રસાદ બનાવજો, બરાબર? આ તો કારીગર જાય તમારે ખ્યાલ આવી ગયો. એ પડ્યા પત્તા જો. બસ ચાલ ના મારજો બાપા. હા બસ, હા હા બસ. બોલો.